નમસ્કાર, જય ભારત. જગદીશ ચુડાસમાના મીડિયા સાથે સંકળાયેલા તમામ ભાઈઓ અને બહેનોને જગદીશ ચુડાસમાના જય સંવિધાન, જય માતાજી. આજે જીવનસાથી પસંદગી મેળો, જે પસંદગી મેળાની અંદર સમગ્ર ગુજરાત રાજ્યના કોળી સમાજના ભાઈઓ અને બહેનો લાભ લઈ શકે, એમાં જોડાઈ શકે, એના માટે થઈ અને એ વિષય પર ચર્ચા કરવા માટે થઈ અને ભાવનગરથી ચીમનભાઈ કંટારિયા અત્યારે આપણી સાથે જોડાયેલા છે. તો ભાવનગરની અંદર ટૂંક સમયની અંદર જીવનસાથી પસંદગી મેળાનું ખૂબ સારું અને અલગ રીતે આયોજન કરવા માટે જઈ રહ્યા છે. એની સંપૂર્ણ માહિતી આપવા માટે ચીમનભાઈ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. તો સૌથી પહેલા ચીમનભાઈને હું વિનંતી કરીશ કે પોતાનો પ્રાથમિક પરિચય આપવામાં આવે, ત્યારબાદ આ વિષય ઉપર જેના ઉપર આપણે જોડાયા છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે. જી ચીમનભાઈ. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. મિત્રો, હું ચીમનભાઈ કંટારિયા. આપણી ભાવનગરમાં કોળી સમાજની એક જબરદસ્ત મોટી જ્ઞાતિની વાડી છે અને એ કોળી જ્ઞાતિની જે વાડી છે એનું આપણે સંચાલન કરીએ છીએ. અને વાડી દ્વારા આપણે કોળી સમાજના યુવાનો, વિદ્યાર્થીઓ ઇનામ વિતરણ સહિત ઘણા બધા કાર્યક્રમ કરીએ છીએ અને કોળી સમાજ સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે આગળ આવે એના માટે આપણે માર્ગદર્શન પણ આપતા હોય છે અને એવા કાર્યક્રમ પણ કરતા હોઈએ છીએ. તો એના ભાગ રૂપે જ આપણે 22 ડિસેમ્બર એટલે કે ડિસેમ્બર મહિનામાં 22 તારીખે આ 2024માં રવિવાર છે, એ ત્યારે એક સમસ્ત કોળી સમાજના જે યુવક યુવતીઓ હોય એનો જીવનસાથી પસંદગી મેળાવડો રાખ્યો છે. એમાં આખા ગુજરાતમાંથી કોળી સમાજના યુવક યુવતીઓ જોડાઈ શકે છે અને એનું જે ધોરણ રાખ્યું છે કે ભાઈ ધોરણ 10 અને ડિપ્લોમા કે ઉપરના ભણેલા હોય અને કઈ કમાતા હોય કે ધંધો કરતા હોય તો એમણે એમાં ફોર્મ ભરવાનું યુવક અને યુવતીઓએ. અને એ યુવક અને યુવતીઓ જે ફોર્મ ભરે ને એ ભાવનગરમાં તો એના સરનામા છે જ ને, ભાવનગરમાં ઘણી બધી જાહેરાત થાય છે, પણ ભાવનગર સિવાય જે બહારગામના મિત્રો હોય એમને આમાં જોડાવું હોય તો એ ફોર્મ કેવી રીતે મેળવવું? તો એનું જે ફોર્મ છે એની અંદર તો બધા નામ છે, સોશિયલ મીડિયામાં આની ખૂબ જાહેરાત પણ આપી છે, પણ છતાં તમારી સામે અત્યારે હું 2 નંબર બોલું છું. એ નંબર ઉપર તમે ક્યારેય પણ કોન્ટેક્ટ કરશો તો તમને ફોર્મની પીડીએફ ફાઇલ અથવા તો એની જેપીજી ઇમેજ ફાઇલ તમને મોકલવામાં આવશે અને એ તમે ઓનલાઈન ભરીને ઓનલાઈન પેમેન્ટ કરી એની 500 રૂપિયા ફી છે. એ 500 રૂપિયા ફી એટલા માટે રાખી છે કે એક જે યુવક યુવતી જોડાણ હોય એ અને એની સાથે 2 વ્યક્તિ આવે એટલે 3 વ્યક્તિનું ખાવા અહીંયા સવારમાં નાસ્તો હોય, બપોરનું જમવાનું હોય, એ વ્યવસ્થાના ભાગરૂપે એક ખર્ચ પેટે 500 રૂપિયા આપણે લઈએ છીએ. અને એ કાર્યક્રમ છે એ સવારથી 8 વાગ્યાથી શરૂ થાય અને લગભગ સાંજના 5-6 વાગ્યા સુધી ચાલતો હોય છે. એમાં સવારનો જે અડધો દિવસનો કાર્યક્રમ હોય એમાં બધા યુવક યુવતીઓ પોતાનો પરિચય આપે અને બપોર પછી જે યુવક અને યુવતીઓને સામે વિજાતી પાત્ર એમને યોગ્ય લાગતા હોય તો એમને ઓન ધ સ્પોટ સ્થળ ઉપર રૂબરૂ મળી શકે અને વાતચીત થઈ શકે એમના વાલીઓ સાથે. એ ટાઈપનું આખું આયોજન હોય છે. તો આ જે ફોર્મ છે એ ફોર્મ તમારે કોઈ પણ જોઈતું હોય તો એના જે 2 નંબર છે હું તમને આપું છું. એક છે 94 26 14 38 63. ધવલભાઈ ચૌહાણ એનું નામ છે. 94 26 14 38 63. આ નંબર છે એ એના ઉપર તમે વોટ્સએપ ઉપર મેસેજ કરશો કે મને ફોર્મ મોકલો એટલે તમને ફોર્મ મોકલી દેશે પીડીએફ ફાઇલ અને એ તમે ભરીને એમના જ વોટ્સએપ ઉપર તમારે મોકલી દેવાનું. એમના ગૂગલ પે માં આ જ નંબર દ્વારા એને 500 રૂપિયાનું પેમેન્ટ કરશો એટલે તમને એ મળી જશે. આ સિવાય માનો કે જગદીશભાઈ ચુડાસમા છે એને તમે સૌ ઓળખો છો, તો જગદીશભાઈ ચુડાસમાને પણ તમે ફોન કરશો તો તમને ફોર્મની પીડીએફ છે એ તમને મોકલાવી આપશે. તો જગદીશભાઈ ચુડાસમાને પણ કોન્ટેક્ટ કરવાથી તમને ફોર્મની પીડીએફ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ બેઠા હો તમે તો ત્યાં તમને મળી જશે. ખાસ કરીને આ નવેમ્બર મહિના સુધીમાં જેટલા ફોર્મ ભરાય ને એટલું વધારે સારું, કે 22 તારીખે 22 ડિસેમ્બરે આપણો કાર્યક્રમ છે તો નવેમ્બરમાં ફોર્મ આવી જાય તો અહીંયા એની બુકલેટ બનાવવાની હોય. એ ભાગ લે નહીં, દરેક યુવક યુવતીઓને આખી બુકલેટ આપતા હોય છે. એમાં જે ભાગ લીધો એમના નામ, સરનામા, ફોટો સહિત બધું હોય. તો એ બુકલેટ છાપવામાં સરળતા રહે એટલે નવેમ્બરમાં 30 નવેમ્બર સુધી લગભગ બધા મિત્રો, ભાઈઓ બહેનો ખાસ કરીને પોતાનું ફોર્મ જમા કરાવી દે તો એ વધુ સારું. અને એ સિવાય તમારી પાસે ફોર્મની પીડીએફ આવે તો એની અંદર ઘણી બધી માહિતી, બાકીની બધી માહિતી તો છે જ. અને એ આપણે માનો કે ભાવનગરમાં જે કાર્યક્રમ આપણી કોળી જ્ઞાતિની વાડી છે ત્યાં જ આપણે કાર્યક્રમ રાખવાના છીએ.
અને બહારગામથી ઘણી વખત એમ થાય કે ભાઈ સવારમાં અમે લોકો કેવી રીતે પહોંચી શકીએ, તો આપણી જે વાડી છે ને એમાં આપણે રાત્રે માનો કે કોઈ રાત્રે આવી જાય તો એને રહેવા માટેની પણ વ્યવસ્થા આપણે કરી નાખશું, એટલે જેથી સવારમાં માનો કે જુનાગઢ કે પોરબંદરથી કોઈ આવતું હોય કે ગીર સોમનાથમાંથી આવતું હોય તો દૂર હોય તો એમ કે સવારમાં એને વહેલું નીકળવું મુશ્કેલ પડે પહોંચવું, તો આગલી રાત્રે જો આવી જશે વાડીને તો આપણે ત્યાં આપણે એને રહેવાની સગવડતા કરી દેશું, જેથી બીજે દિવસે એ લોકો આરામથી ભાગ લઈ શકે. હા જગદીશભાઈ બોલો, એ સિવાય તમારે કોઈ માહિતી હોય તો કયો. આ એનું ફોર્મ છે, દાખલા તરીકે આ ફોર્મ છે, આ ફોર્મ છે ને એ ફોર્મની અંદર બધી માહિતી ભરવાની હોય છે. તો આગળનો જે ભાગ છે ને એમાં આખું ફોર્મમાં બધી માહિતી છે. પાછળમાં જે આયોજક બધા મિત્રો છે એમના બધાના નામ, સરનામા, ટૂંકમાં નામ ને મોબાઈલ નંબર છે. તો આ જે ફોર્મ છે એનું પહેલું પાનું જે છે એની પીડીએફ ખાલી ફોટો પાડી અને વોટ્સએપમાં ભરીને તો પણ એ તમારું ફોર્મ ભરાઈ જશે. તો આ ટાઈપનું આખું ફોર્મ છે, આપણું આઈડિયા આવી જશે. હા બોલો જગદીશભાઈ. ચિમનભાઈ, તમારા દ્વારા એક ફોન નંબર આપવામાં આવ્યો 9426143863, અને હજુ એક નંબર જે તમારે જાણ કરવાની છે એ બાકી છે. હા તો દાખલા તરીકે એ બીજો નંબર કોઈ આપવો હોય તો જગદીશભાઈ નો નંબર છે, મારો નંબર છે 942614. હા 942614. નહીં, મારો નંબર એક ફરતી બોલું છું, 9426901431. આ મારો નંબર છે ચીમનભાઈ કટોરિયા. મને પણ ફોન કરશો કે મેસેજ કરશો તો તમને પીડીએફ મોકલી દઈશું. જગદીશભાઈ ચુડાસમા છે એ જે અત્યારે જે કાર્યક્રમનું હોસ્ટિંગ કરે છે એમને પણ ફોન કરશો કે મેસેજ મોકલશો, એ પણ મોકલશે. તો જગદીશભાઈ એનો મોબાઈલ નંબર એ પોતે તમને કહી દેશે. હા જગદીશભાઈ બોલો. જગદીશભાઈ નું નેટવર્ક ને કઈક પ્રોબ્લેમ છે કે એ એનું કપાઈ જાય છે અત્યારે, સ્ક્રીન ઉપર આપણને જોવા મળતું નથી. તો આની અંદર જે યુવક અને યુવતી ભાગ લેતા હોય ને તો સામાન્ય રીતે આપણે એમ 35 વર્ષની ઉંમર રાખી છે લિમિટ, કે 35-36 વર્ષ સુધીની હોય ત્યાં સુધી ભાગ લે, પણ પછી એમ કે બહુ મોટી ઉંમરના આમાં ફોર્મ એનું સ્વીકારવામાં નહીં આવે. તો એ પણ ધ્યાન રાખવું. બાકી ફોર્મ અંદર બધી બાકીની બધી વિગત છે. જગદીશભાઈ ચુડાસમા જે કાર્યક્રમનું આયોજન કર્યું છે એ અત્યારે કંઈક એમને નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે, તો એ આમાંથી દેખાતા નથી, તો એ હમણાં ટ્રાય કરશે અને એ ફરીથી જોડાશે. ભાવનગરની અંદર શ્રી કૃષ્ણનગર કોળી જ્ઞાતિની વાડી અને જે એક બુદ્ધ મંડળ છે એ બંનેના સહયોગથી આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે, જીવન સાથી પસંદગી મેળો 2024. ચિમનભાઈ, અવાજ આવે છે મારો? હા હવે અવાજ આવે છે. હા બોલો બોલો. ઓકે. તો ચિમનભાઈ, અન્ય જે કોઈ માહિતી મહત્વની હોય કે કયા પ્રકારની ક્વોલિફિકેશન ધરાવતા વ્યક્તિ, ખાસ કરીને જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજન ગુજરાત રાજ્યની અંદર વસતા આપણા સમાજના જે શૈક્ષણિક રીતે, હમણાં જેવી રીતે ચિમનભાઈએ વાત કરી કે ઓછામાં ઓછું ધોરણ 10 અથવા ડિપ્લોમાની ડિગ્રી એ આવશ્યક છે, એના સિવાય અન્ય કોઈ વ્યવસાયિક રીતે સારી રીતે વ્યવસાય કરતા યુવક અને યુવતીઓ આ કાર્યક્રમની અંદર, એટલે કે જીવનસાથી પસંદગી મેળાની અંદર ભાગ લઈ શકે. તો ખાસ જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય ચિમનભાઈ જે આયોજન કરી રહ્યા છે એમનો એ છે કે સામાન્ય રીતે આપણા સમાજની અંદર આપણે સૌ જાણીએ છીએ કે શૈક્ષણિક રીતે પછાત હોવાના કારણે જે હાઈલી એજ્યુકેટેડ અથવા હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિઓ કહી શકીએ, એટલે કે ડોક્ટર હોય, કોઈ અધિકારી હોય, કોઈ એન્જિનિયર હોય, તો એમના માટે અમારા ઉપર પણ ઘણી વખત ફોન આવતા હોય કે આ અમારો દીકરો છે, આ અમારી દીકરી છે, એમને લાયક કોઈ વ્યવસ્થિત રીતે ભણતર ધરાવતા અથવા એને સમકક્ષ અભ્યાસ કરેલું કોઈ માંગવું હોય તો અવશ્ય પણ તમને જાણ કરશો. તો એક ઉદ્દેશ્ય એવો પણ છે કે ગુજરાત રાજ્યમાં જે આપણા સમાજના વેલ ક્વોલિફાઈડ વ્યક્તિઓ વસે છે એ વ્યક્તિઓને પોતાના ક્વોલિફિકેશનને ધ્યાનમાં રાખી અને યોગ્ય પસંદગી માટેનો એક અવકાશ ઉભો થાય, એક ચાન્સ
અવસર ઉભો થાય એના માટે થઈ અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. અન્ય કોઈ મહત્વની માહિતી ચીમનભાઈ તમે આ કાર્યક્રમને ધ્યાનમાં રાખી અને આપવા માંગતા હોય તો જી પ્લીઝ. એ પાછું આપણો એક જીવનનો અનુભવ હોય છે કે આપણે એક કે બે જગ્યાએ માનો કે વિદ્યાર્થી માનો છોકરો કે છોકરી જોવા જવાનું હોય તો કેટલા દિવસ પહેલા આયોજન કરવું પડે, એ જવા આવવાનો ખર્ચો આ તે. એ તમે જોયું તો 5 છોકરા જોવા હોય ને તો આપણે લગભગ કેટલા ખર્ચો થઈ જાય અને કેટલો સમય બગડતો હોય. ત્યારે અહીંયા માનો કે 200-300 કે ફોર્મ ભરાણા હોય તો એ 300 જણામાંથી ઓછામાં ઓછા આપણને 10-15 કે 7-8 તો એવા વિદ્યાર્થી પાત્રો યોગ્ય લાગ્યા જ હોય કે જે આપણને એમ લાગતા અનુકૂળ છે. તો એક જ જગ્યાએ એ આપણે પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કે એમાં એ લોકો મળી શકે. બાકી તો લગ્ન કે વ્યવસાય કરવું હોય તો માણસ પૂરેપૂરું એનું કુટુંબ, એની વિગત ને આ તે એ બધું નિરાતે જોતા હોય છે. પણ એક સ્થળે ખ્યાલ આવે કે આ એક વ્યક્તિ છે જે આપણને અનુકૂળ છે, તો બાકી તો એ કુટુંબ એનું નિરાતે અમે લોકો ફક્ત આપણે પ્લેટફોર્મ પૂરું પાડીએ, બાકીની પછી કોઈ જવાબદારી નથી લેતા કે ભાઈ અમે આ. પણ એક વખત એક જ સ્થળે 10 સામેના વિદ્યાર્થી પાત્ર મળી જાય તો કેટલો આવવા જવાનો ખર્ચો બચી જાય. અને અગાઉના જે આપણે લગભગ ઘણા બધા આવા મેળાવડા કર્યા છે તો એના બહુ સારો અનુભવ છે કે એમાં જોડાય એ લોકોના લગભગ પરીક્ષા આમાંથી થઈ જતા હોય છે. આ ઉપરાંત આ જે મેળાવડો થાય ને એટલે એની બુકલેટ છપાય અને એ બુકલેટ આખા ગુજરાતમાં ફરતી હોય પીડીએફ. તો જે લોકો નથી જોડાતા એ પણ આ બુકલેટનો ઉપયોગ કરી અને એમને ફોન કરતા હોય તો તેમની સાથે કોન્ટેક્ટ કરી અને એના શક પણ થતા હોય છે. આવું આપણને જોવા મળે છે. હા જગદીશભાઈ, એટલે આમ ઓવરઓલ જોઈએ તો એ ખૂબ જ ઉપયોગી થાય છે. કદાચ એવું બને છે કે તમારો અવાજ મારા સુધી પહોંચી શકતો નથી, પણ આજનો જે કાર્યક્રમ અને જે કોઈ અત્યારે કાર્યક્રમ નિહાળી રહ્યા છે તે સુધી તો અવાજ અવશ્યપણે પહોંચે, નહીતર કમેન્ટ કરીને જાણ થઈ શકે હોય. તો ટૂંક સમયની અંદર એટલે કે આવનાર તારીખ 22/12/2024 ના રોજ જો વાત કરવામાં આવે સ્થળની તો શ્રી કૃષ્ણનગર કોળી જ્ઞાતિની વાડી, ઘોઘા રોડ, બી ડિવિઝનની પાસે ભાવનગર જીવનસાથી પસંદગી મેળાનું આયોજન થઈ રહ્યું છે. ઈચ્છિત જે કોઈ યુવક અને યુવતીઓ હોય એ આ જીવનસાથી પસંદગી મેળાની અંદર ભાગ લેવા માંગતા હોય તો ખાસ કરી અને વિનંતી એવી છે કે નવેમ્બર મહિનો પૂરો થાય એની પહેલા તમારા ફોર્મ ભરી અને જે નંબર ડિક્લેર કરવામાં આવ્યા, વિનંતી કરીશું કે સૌથી પહેલા એ નંબર ઉપર કોન્ટેક્ટ કરવામાં આવે. એ નંબરને હું પણ ફરીથી રિપીટ કરીશ. નંબર છે 9426143863. ચૌહાણભાઈનો નંબર છે. સાથે સાથે બીજો એક નંબર તમે નોંધી શકો 9426901431. એ જે વક્તા અત્યારે આપણી સાથે જે આયોજન કરી રહ્યા છે જીવનસાથી પસંદગી મેળાનું, એટલે કે ચીમનભાઈ કંટારિયાનો આ નંબર છે. તમે અમારો પણ સંપર્ક કરી શકો. મારો નંબર છે 8306666683. તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી એનું ફોર્મ મગાવી અને શક્ય હોય તો નવેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં આ તમામ વિગત છે એ મોકલી આપવા માટે આપણે વિનંતી કરીએ છીએ. કારણ કે નવેમ્બર મહિનો પૂરો થતા જે ફોર્મ ભરાયા હશે એ તમામ યુવક અને યુવતીઓનો એક બુકલેટ છાપવાની છે, જેના માટેનો થોડોક સમય એ પણ ખૂબ જ જરૂરી છે. તો એ બુકલેટ છાપી અને જે તે સમયે કાર્યક્રમનું આયોજન છે એ સમયે આપણે એમને આપી શકીએ ગિફ્ટ તરીકે. સાથે સાથે એ પણ નોંધવામાં આવે કે જીવનસાથી પસંદગી મેળાની અંદર જે યુવક અને યુવતીઓ ભાગ લેવા માંગતા હોય એના માટે એક નોર્મલ ફીનો ચાર્જ રાખવામાં આવેલો છે, જે છે 500 રૂપિયા. 500 રૂપિયાની અંદર ત્યાં જે કોઈ સગવડતા ઉભી કરવી, તદુપરાંત સવારે નાસ્તાનું આયોજન કરવું, જમવાનું આયોજન કરવું, આ પ્રકારની વસ્તુના મેન્ટેનન્સ માટે થઈ અને સામાન્ય એવી એનો ચાર્જ છે એ રાખવામાં આવ્યો છે. જે નંબર તમને ડિક્લેર કરવામાં આવ્યો, પીડીએફ ફાઇલ ફિલ કરી ફોર્મ ભરી અને તમે એ જીપે ઉપર એ અમાઉન્ટ તમારી મોકલાવી શકો છો. જે ખાસ કરીને ભાવનગરથી ચીમનભાઈ એ પણ આપણને જણાવ્યું છે, ભાવનગર થી આવતા એટલે કે માની લો કે પોરબંદર થી આવતા હોય, સુરત સાઈડ થી આવતા હોય, જુનાગઢ થી આવતા હોય, તો ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે ભાવનગર થી દૂર છે. તો એ યુવક અને યુવતીઓ અને એમની સાથે આવતા વાલીઓ માટે રહેવાની પણ સગવડતા કરવામાં આવી છે. જે સરનામું છે કૃષ્ણનગરની કોળી જ્ઞાતિની વાડી, ત્યાં એમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કરી આગળના દિવસે સાંજે પહોંચી ગયા હોય અથવા દિવસના પહોંચી ગયા હોય તો બીજા દિવસે સવારે કાર્યક્રમમાં ભાગ લઈ શકે. કારણ કે કાર્યક્રમની શરૂઆત સવારે 8 વાગે કરવામાં આવશે, સાંજે 5-6 વાગ્યા સુધી કાર્યક્રમ છે એ ચાલશે. જે રીતે વાત કરવામાં આવી છે કે બપોર સુધી
જે યુવક અને યુવતીઓ આવ્યા હશે એ લોકો પોતાનો પરિચય આપશે. બપોર પછી જમી અને જે યુવક અને યુવતીઓ એકબીજાની સાથે માન લો કે ગૃહસ્થ જીવનની અંદર આગળ વધવા માંગતા હોય તો એમના માટે એમના પેરેન્ટ્સની સાથે વાલીઓની સાથે વાતચીત કરી અને આગળ જે કોઈ આયોજન કરવા માંગતા હોય તો એ કરી શકે. એના માટે આપણે આયોજન કરવામાં આવ્યું છે. તો આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ ખાસ કરી અને એ યુવક અને યુવતીઓ માટે જે ધોરણ 10 અથવા ડિપ્લોમાથી આગળની ડિગ્રીઓ ધરાવે છે. ખાસ કરી અને મેં કહ્યું તેમ કે જે ક્વોલિફાઈડ હોય એમના માટે ક્વોલિફાઈડ યુવક અને યુવતીઓ ગોતવી ઘણી વખત અઘરી બનતી હોય છે. એટલા માટે પણ અઘરું બનતું હોય છે કારણ કે એ ધ્યાનમાં ન હોય. તો આ પ્રકારના આયોજન કરવાથી આપણને આપણા સમાજના યુવક અને યુવતીઓને પરિવારને શક્ય છે, સંભવ છે કે એ લોકોને જે ઈચ્છિત વ્યક્તિ જોઈએ છે, જીવન સાથી જોઈએ છે, એના માટેનો એક અવકાશ, એક ચાન્સ છે આ પ્રકારના કાર્યક્રમમાં રહી શકે. તો આજનો જે કાર્યક્રમ હતો જીવન સાથી પસંદગી મેળો ભાવનગર, એનું આયોજન છે એ ટૂંક સમયમાં થઈ રહ્યું છે. ઈચ્છિત યુવક અને યુવતીઓ માટે આપણે નંબર પણ ડિક્લેર કર્યા છે. તો અન્ય કોઈ માહિતી તમે મેળવવા માંગતા હોય તો કોન્ટેક્ટ નંબર ઉપર ચિમનભાઈનો કોન્ટેક્ટ કરી શકો, ચૌહાણભાઈનો કોન્ટેક્ટ આપ્યો એને ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો. સોશિયલ મીડિયાની અંદર એના પેમ્પલેટ તૈયાર કરવામાં આવ્યા છે, એની અંદર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ચિમનભાઈ ખૂબ સરસ મજાનું આયોજન કરવા માટે જઈ રહ્યા છે. એના માટે ચિમનભાઈને અને એની સંપૂર્ણ ટીમને સમસ્ત કોળી સમાજ વતી હું આભાર પણ વ્યક્ત કરીશ અને એ તમામ વ્યક્તિઓનો આભાર માનીશ જે વ્યક્તિઓ અત્યાર સુધીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી સાથે જોડાઈ ચુક્યા છે. તો આજના કાર્યક્રમને આપણે વિરામ આપીએ છીએ. ચિમનભાઈ જે કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છે એના માટે એને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ઈચ્છિત યુવક અને યુવતીઓ જીવનસાથી પસંદગી મેળાની અંદર ભાગ લઈ શકે એની સંપૂર્ણ માહિતી આપતો કાર્યક્રમ એટલે કે જીવનસાથી પસંદગી મેળો એ આજનો લાઈવ કાર્યક્રમ હતો. વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે જેથી કરી અને માહિતી વધુ લોકો સુધી પહોંચે અને યુવક અને યુવતીઓ જે લોકોએ ગૃહસ્થ જીવનની શરૂઆત કરી નથી એમને યોગ્ય માર્ગ મળી શકે. તો જે લોકો લાઈવ નિહાળી રહ્યા હતા, જોઈ રહ્યા હતા, હેમંતભાઈ બારિયા, લાયકાત કેટલી હોવી જોઈએ? લાયકાત મેં તમને આગળ જણાવ્યું એ મુજબ ધોરણ 10 પાસ અથવા ડિપ્લોમા. અન્ય કોઈ માહિતી તમે લેવા માંગતા હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. તો સમસ્ત કોળી સમાજ અધિકાર મંચ વતી હું ચિમનભાઈ કંટારિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અન્ય કોઈ ક્વેરી હોય, કોઈ સવાલ હોય તો એના માટે તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ ચિમનભાઈ. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ આપનો. જય કોળી સમાજ.